મોળાકત એટલે હું? એટલે મોરું મોરું ખાવાનું. મોરું મોરું જ ખાવાનું હતી. મોળાકતના વ્રત એટલે આ તો છે ને કેટલા દી રહેવાનું એ પૂછી લો. આયરન મને ખબર નહીં કેટલા દી રહેવાનું હોય. 5 દી. 5 દી. 5 દી મોળું મોળું જ ખાવાનું. આપણે છે ને ભાઈ પાવભાજી તો બનાવવા નથી, પણ છે ને પાવ આપણે છે ને ભાઈ લેવા નથી ગયા. કેમ કે મારા બા છે ને ભાઈ 7 વાગે ઠેકા ફુલેવર ને એવું ટમેટા ને એવું સુધી લઈને આવ્યા. અહીં કરતો મસ્ત મજાની ભાજી તાર થાય છે ને આમાં સુનીતાબેન છે નાખે છે મસાલા ને પડી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધે? જય માતાજી, બધાને જય માં મંગલને જય બાપા સીતારામ. તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને ભાઈ મસ્ત મજાના બ્લોગને શરૂ કરી નાખ્યો છે હવારમાં. મસ્ત મજાનું મોટું મોટું થઈને ફ્રેશ થઈ ગયા છીએ ભાઈ. અત્યારે છે ને ભાઈ વરસાદ આવી ગયેલો છે. હાજે રાતનો વરસાદ આવી ગયો એટલે છે ને ભાઈ આમ તો અહીં છે ને ભાઈ ટ્રેક્ટર લાવેલા હતા, ટ્રેક્ટરને પાણી ભરાઈ ગયું એટલામાં છે ને ખરાબ થઈ ગયો પાછું. ને અત્યારે જેવા તેવા સાટા ચાલુ છે ને હજી આપણે છે ને ભાઈ ઊભા છે છીએ, નાસ્તો કરવાનો બાકી છે. ને અમારે સુનીતાબેન છે ને મસ્ત મજાની ચા બનાવી નાખો છે. ને હણમાં છે ને ભાઈ બધાની તબલીક બગડતી રહી છે એ તમને પછી કહું. પહેલાં તો છે ને ભાઈ આપણે જવાનું છે હીરાગામાં, તો છે ને નાસ્તો કરી લો મસ્ત મજાનો. અત્યારે છે ને ભાઈ મસ્ત મજાની ચા પાણી પી લીધી છે મસ્ત મજાની છે ને ભાઈ. અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ ને હવે ભાગું છે કારખાને આપણે હીરાગામાં. ને એન્કર છે ને ભાઈ મારા બાઈને કોકે છે ને ફૂલ ઝાડ સોંપી દીધા છે. તો અહીં લીધી છે ને અહીં લગન આપણે આમાં છે ને ભાઈ ટાઈમ નહીં ફૂલ ઝાડ સોંપવા નગર આગળ છે ને ફૂલ ઝાડને હું સોંપી દઈ. બાકી પણ છે ને ટાઈમ જ નથી એટલો, પણ છે ને હવે હારા એવા ફૂલ ઝાડ હોય ને એવા સોંપવા છે ને આમ છે ને એક સ્પેશલ હાયર કરવી છે. ને અત્યારે તમને છે ને ભાઈ એક વસ્તુ દેખાડી દઉં. અહીં કોઈ છે ને અમારે ઘરે કબૂતરા આવી ગયા તો આવડા આ છે ને કબૂતરા એટલે બધા છે ને ભાઈ હેઠા હતા. કેમ કે અંદર છે ને ભાઈ સૈનિક સરવા આવેલ હતા. અહીંયા છે ને પાછળ ઊભા થઈને ડાયરેક્ટ છે ને મેં ઘઉં નાખ્યા ગયા તો ડાયરેક્ટ બધા છે ને ઉતરી ગયા, પણ હવે ખૂટી ગયા એટલે પાછો વી ગયા માથે. ને અત્યારે છે ને ભાઈ પાછા પી ગયા શાંતિથી. અણમાંથી છે ને ભાઈ કાયમી છે ને ભાઈ પૂગી જાય છે અમારે ઘરે થોડું ઘણું છે ને ભાઈ છે ને નેરી એમ તો એ તે છે ને થોડુંક એમ. બાકી તો અત્યારે ભણો કેવી હાલત કરી ક્યાંય અમે ફળિયામાં, કેમ કે ટ્રેક્ટર આવી ગયું કાંઈ એટલે બગડી ગયો હતી. બાકી તો કૂતરા છે ને આ વેકરામાં ખાડા ગાળવા મીડા, આમાં નથી ગાળતા હવે આમાં ગાળે. તો આમાં હેરકો કર્યું તેલા અમારા વેકરામાં પાછા ખાડા ગાળ્યા. હવે કંઈક કરવું પડશે, કૂતરા ન આવે ને એવું જ તે અમારે છે ને બહુ અહીં પ્રોબ્લેમ છે ભાઈ. એલા નીકળે કૂતરા જ એટલે એ તકલીફ તો થોડીક રહેવાની હતી. એની ભાઈ જીવન છે એ જીવી એની રીતે. બાકી તો અત્યારે લાવું છે કારખાને, તો હું છે ને હીરાગામાં જાઉં પછી મેળા પાછા ચાલો. તો ભાઈ અત્યારે છે ને થઈ ગયા છે બપોરા. આપણે છે ને ભાઈ બપોરા કરવા આવી ગયા છે. સવાર દીનું છે ને ભાઈ વાદળો સીડા છે. સવાર દીનું છે ને ભાઈ વાદળો આમ છે ખરો, બહુ તેડ કોઈ નહીં કરતો, બહુ વરસાદ નહીં આવતો. સવાર દિન છે ને ભાઈ આમ છે તો આવું છે પણ વરસાદ કે આવતો નથી, તડકો કાંઈ નીકળતોય નથી એવું છે ભાઈ. જેવા તેવા સાટા આવે બીજા જાય, જેવા તેવા સાટા આવે ને બીજી જાય. ને અત્યારે છે ને ભાઈ આપણે બપોરા કરવા બે જવું છે. ને મારા બાની છે ને ગયા છે ભાઈ અમારા કાકાની વાડીએ, કેમ કે ના મારા કાકાને ઘરે છોકરો નાનો છો કે એને છે ને ભાઈ આમ બોલાવા અમારે એમ કે નાનો છોકરો થાય ને એને છે ને બોલાવા જવાનું એટલે ખબર પૂછવા તો એવું છે. ને અત્યારમાં અમારે સુનીતાબેન બેસી ગયા છે ભાઈ જમવા બપોરનું. એમ કરતો કાબે જમવું તો પડે ને. શું છે આજમાં? અડદની દાળ. તો અડદની દાળ છે રોટલા છે બસ એટલું છે. અડદની દાળ એટલે ડુંગળી હોય ને એટલે મજા આવી જાય. બપોરા કરી લેવાલો. તો ભાઈ ફાઇનલી અત્યારે મસ્ત મજાની બપોરા કરી લીધા. મસ્ત મજા નાઈ ધોઈને છે ને થઈ ગયા છે ફ્રેશ. ને ભાઈ આજ છે ને શું છે ખબર છે? આજ છે અમારા હવની બેન વ્રત. આ વ્રત શેનું છે ને એ તો ખબર નહીં, બાકી અમારા હવની બેન એ વ્રત રેલા છે ને એની બેન પણ અહીંયા આવેલ છે ભાઈ. અત્યારે તો હંધાઈ છે ને ફરાર કરીને બેઠા હોય એવું લાગે, કેમ કે આમ થોડાક આમ મોઢા ફૂલાતા એવું છે એટલે ભાઈ. તો પૂછી ભાઈ એનું વરસ છે શું છે ને હંધાઈ રવની બેન ગયા કા બેન વરત રેલા છો? વરસ ચાલુ થઈ ગયા? એનું વરસ છે? મોળાકત. હે મોળાકત એટલે શું? મોળાકત એટલે શું? એટલે મોરું મોરું ખાવાનું. મોરું જ ખાવાનું હતી. લે તમારે મોરું કાઢ. તું એ રેલી છો? હા. તું હું રેલી છું. કઈ ખાધું જ નહીં? શું ખાધું? કેળા ખાધા, સેવડો ખાધો. સેવડો તો તીખો ન હોય? ફરાળીઓ ખાધો. બે વસ્તુ જ ખાધું ખાલી, બીજું કઈ ના ખાધું? ધરાઈ જાય છે. વાહ. ત્યાં શું ખાધું? તે એટલું જ ખાધું કે હંદે એકાર જ ખાધું? પેલું વરસ જ છે. પહેલી વાર બીજું વરસ ત્રીજું વરસ કેટલા વરસ રહેવાનું હોય? 5 વરસ રહેવાનું હોય. ઓહો. તમારે આખો દી ભૂખા રહેવા પાછા? હે
ભરત રા એમને ભળો તારે આમ ભળો આમ દો આઈન કોર આઈન પર હાથે છે ને તારથી થી ગીલા હતા કાં ગીલા હતા પૂંજવા પૂજા કરવા પૂજા કરીને વીવા કે ના શું કરાવ્યું ગાયને હંજી કરાવી પૂજામાં કઈ કરાવ્યું નહીં હોય કઈ ગીત બીત ગૌરાવે કે એવું હોય ને વાર્તા હોય વાર્તા સાંભળીને પછી એ ફરાર કરવાનું વાર્તા સાંભળી જ નહીં ભૂલાઈ ગયું ઓહો તો આ તમે વરત નો રીધા કહેવાય હો ભાઈ રીધા કહેવાય ને વાર્તા સાંભળવા વગર ફરાર કરી લીધો લ્યો ખાવા હાટું રહ્યા ને તમે હારું હારું ખાવા હાટું અમારે છે ને ભાઈ આ ત્રણે બેનું છે ને ભાઈ રેલા છે મોળાકતના વ્રત એટલે આ તો છે ને કેટલા દી રહેવાનું એ પૂછી લે વાયરલ મને ખબર નહીં કેટલા દી રહેવાનું હોય 5 દી 5 દી મોળું મોળું ખાવાનું 5 દી ઓહો સાકરોલા ને એવું કઈ નહીં જો 5 દી મોળું મોળું ખાવાનું ભાઈ એ તો આ રહેતા હોય એને ખબર હોય તો અમારા અવની બેન રેલા છે બાકી અવની બેન પણ રેલ્યું છે તો 3 જણા અહીંયા છે હરેક બેન અહીં છે ને ભાઈ લાવે છે તો હંદે છે ને ભાઈ મોળાકતના વ્રત વાળા અહીં ભેગા થઈ ગયા છે એ છે ને ટાઈમ પસાર કરે છે કેમ કે આ વ્રત રેલા છે એટલે રજા તો હોય જ તી એવું છે ભાઈ તો છે ને હવે આ રંબે છે ઈવડાઈ ને આપણે છે ને ભાઈ મસ્ત મજાને જમી લીધું છે ને આઈદન ફ્રેશ થઈ ગયા છીએ ને ભાઈ તમારના કોણ કોણ મોળાકતના વ્રત રા ખાસ કરીને કોમેન્ટ કરજો પછી મોળું જ ખાવાનું એવો આપણે છે ને ભાઈ પછી વિજય કારખાને બપોરા કરીને અત્યારે છે ને ભાઈ થઈ ગયા છે 7 વાગી ગયા ભાઈ 7 વાગે આપણે ઘેર પાસે વી આવ્યા છીએ ને અત્યારે મારા બાની છે ને ગીલા હતા ને અદવા મારા આતાની વાડીએ અત્યારે છે ને ભાઈ વી આવ્યા છે ને કેટલા વાગે 7 વાગે આવ્યા તો 7 વાગી જતો 7 અત્યારે પીગા છે કાબા હાલીને પૂજી જતા વાર લાગે ને એ પાછું ફરીને આવવાનું હા ચોકમાં બકાલું લેવા ગઈ તાકા બકાલું નતું એકલા રીંગણા હતા તે ફુલાવર લઈને વી આવી તો છે ને ભાઈ ફુલેવર લેવા છે આજ જો પહેલી વાર આપણે છે ને આમાં હણમાંથી બીનું નહીં શાક ફુલેવરનું એટલે છે ને ભાઈ આજ ફુલેવરનું શાક બનશે ફુલેવરની ભાજી બનાવવી શાક ને બનાવવું તો છે ને ફુલેવરની ભાજી બનાવી ભાઈ અમારે સુનિતા બેન બનાવે છે તો ફુલેવર છે રીંગણાની વખતે મિક્સ કરી પાવભાજીની ભાજી આવે ને એ નહીં ખાવાની ભાજી કાબા હા ઈ પાવ આરે ખવાય ને રોટલી આરે ખવાય હા આપણે રોટલી આરે ખાઈ નાખવી આપણે રોટલા યાર નો મજા આવે તે રોટલા આરે ખાઈ નાખવી હા રોટલો એ રોટલો હા યાર આજ શું છે ભરત છે કઈ ભરત છે ને આપણે અવની રહી ને મોળાકત મોળાકત હા જાગરણ આવશે હવે જાગરણ આવશે તો દેશમન વરત ને હંદે આવશે ઈ તો હજી વાર લાગશે થોડી પણ વરત આવાજ મળે ને બેન હા હવે આવવા મળ્યા તમાર સુનિતા બેન તો તમે રાહ 5 વર્ષ મોળાકત 5 વર્ષ દિયા પાર્વતી ફૂલ કાદળી કેવડાત્રી ઓહો આટલું બધું વરત્રી તુલસી વિવાહ દિવાહ આટલું બધું રાહ તો હવે નહીં રહેવાનું હવે બોસ ને એવું રહી હે ઋષિ પાસે તો છે ને અમાર સુનિતા બેન કટિંગ કરવા મળ્યા છે ફુલેવર ને એમ કરતા કોકર ને એવું બધું લઈ લીધું છે તો છે ને ભાઈ કટિંગ કરી નાખે ભાજી બનાવે શાક ને બનાવો ફુલેવરનું આમાં છે ને શાક નો મજા આવે ફુલેવરનું ભાજી બને ને તો જ મજા આવે તો હાલો કેવી રીતની બનાવશે કેવી બનશે એ તમને દેખાડી આપણે છે ને ભાઈ પાવભાજી તો બનાવવા નથી પણ છે ને પાવ આપણે છે ને ભાઈ લેવા નથી ગયા કેમ કે મારા બા છે ને ભાઈ 7 વાગે ઠેકા ફુલેવર ને એવું ટમેટા ને એવું હંધી લઈને એવા તો તાત્કાલિક તો કાં પછી લેવા જવું એટલા માટે છે ને ભાઈ મારા બા છે ને ભાઈ બનાવવા મળ્યા છે રોટલી એટલે રોટલી ને ભાજી એટલે એથી હાલે હતી પાવ અત્યારે છે ને ભાઈ લેવા જ્યાં નહીં ઠેક કરસા લાવવું પડે એટલે હાલશે પછી આમ તો અત્યારે પાવભાજી તો બને જ છે હજી રોટલી ને ભાજી એમ આપણે હવે રાખવાનું પાવભાજી મળે રોટલી ને ભાજી તો અત્યારે છે ને ભાઈ મારા બા એમ કરતો લોટ માફે છે કાબા હા રોટલી આરે મજા આવે હાલશે ને હાલે જ તે ને તમે વેલા હેઠ ન આવ્યા વેલા હેઠ લેવા જ ને તો લઈ આવત પાવ તે પાવ તો તમને ભાવે માર તો ન કરે રોટલી આરે હું તો ખાવ તોય તી તો પાવભાજી થઈ જાત હા હા આ રોટલી ને ભાજી થાય કા તો અમારે સુનિતા બેન ઉભા હે હાલો ભાજી બનાવવા મળી બનાવો હાલો ખાઈ ગમ ભાજી ખાઈ કરશે ને અમારે સુનિતા બેન તો હાંધી ભાજીનું છે ને ભાઈ તાર કર્યું છે તો આવી રીતનું હવે એની બનાવવાની છે ભાજી તો છે ને અમારે સુનિતા બેન મસાલો ને એવું બધું લાવેલા છે તો હવે બનાવી હાલો અહીં કરશે ને ભાઈ અમારે સુનિતા બેને બધું કટિંગ કરેલું હતું એ આવી જશે તો ડુંગળી ટમેટા છે ને ભાઈ સૂંદો મેકો પેજ મરસા કોથમરી ને એંગર તેલ હવે અમારે સુનિતા બેને તો પેલું મેકી દીધું અહીંયા હવે છે ને તેલ હું નાખીને કરીએ વઘાર કાબે હા
તો ભાઈ અમારા સુનિતા બેને છે ને ભાઈ ગ્રેવી તૈયાર કરવા મેકી દીધી છે. હંધે મસાલો નખાઈ જશે. ખોલીને દેખાડી ચાલો સુનિતા બેન. આવડી આ ભાજી આપણે તૈયાર કરેલી છે. ફુલેવર રીંગણા અને બટેટા એવું હંધી છે ને પછી બાફી હવે છે ને ભાઈ ગ્રેવી તૈયાર થઈ જશે. હવે નાખવાની છે એમાં ભાજી. તો પછી શાક કમ્પ્લીટ આપણે કા સુનિતા બેન હા હવે છે ને મસ્ત મજા છે ને હલાવી નાખી. અહીં કરતો મસ્ત મજાની ભાજી તૈયાર થાય છે. અને આમાં સુનિતા બેન છે ને નાખે છે મસાલાની પડી. એ છે ને ભાઈ પાવ ભાજી નીકળ્યો તમને દેખાડ દો. જો આવડો મસાલો છે પાવભાજીનો નાખે છે એટલે છે ને મસ્ત મજાની ટેસ્ટ આવે. કા સુનિતા બેન મસાલો નાખો તો સ્વાદ આવે ખારો તો છે ને ભાઈ. જો નખાઈ જશે. હજી કોઈ તમને નાખવાનું બાકી નાખી ચાલો. તો કમ્પ્લીટ બની જશે. તો સડી જવા દે હાલો. અત્યારે છે ને ભાઈ મસ્ત મજાની જો ભાજી બની ગઈ છે. ને કરશે ભાઈ રોટલી બની ગઈ છે. સુનિતા બેન ની બેસી જશે ભાઈ. કા બેન હા ને મારા બા છે ને ભાઈ આપે છે ભાણામાં. તો મસ્ત મજાની છે ને ભાઈ બની જશે વાળો તાર. તો છે ને હાલો ભાઈ વાળો કરવા. તો હું છે ને ભાઈ વાળો કરી લો હાલો. ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને મસ્ત મજાની કોમેન્ટ કરતા હતા. ને આશા રાખું તમને બ્લોગ ગમે. જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળી પાછળ બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.